જેતપર ખેડૂત આંદોલનનો પાર્ટ 3 શરૂ થવા જઈ રહ્યો છે। એ હેઠળ આવતીકાલે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા જવાનું છે અને તે માટેની એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પદયાત્રાને લઈને હવે નિલેશ એરવાડિયાએ પોતાનું નિવેદન આપ્યું છે। નિલેશ એરવાડિયાએ શું કહ્યું છે, આખી ઘટના શું છે, તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન જે ચાલી રહ્યું છે તેમાં નિલેશ એરવાડિયા શરૂઆતથી તેમાં ભાગીદાર હતા। જોકે બાદમાં હકાભા ગઢવી દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો કે આ આંદોલનમાં નિલેશ એરવાડિયા 2 કરોડનો વહીવટ પાડવાના છે। આ આરોપ બાદ જે કિસાન સમિતિ હતી તેમના દ્વારા નિલેશ એરવાડિયાને આંદોલનમાંથી બહાર કરવામાં આવ્યા અને તેમ છતાંય તેમના જે ઉપવાસ હતા એ શરૂ હતા। બાદમાં જ્યારે એવો નિર્ણય લેવાયો કે તમામ જે ઉપવાસ પર બેઠેલા ખેડૂતો છે તેઓ પારણા કરશે, ત્યારબાદ નિલેશ એરવાડિયાના પણ પારણા કરાવવામાં આવ્યા। હવે તેઓ આંદોલનથી બહાર છે, તેમને આંદોલનમાં સહભાગીદાર થવાનો ઇનકાર કરવામાં આવ્યો છે। ત્યારે આવતીકાલે જે પાર્ટ 3 હેઠળ કલેક્ટર કચેરીએ જે નવો પરિપત્ર છે, નવો પરિપત્ર પાછો આપવાનું અને એના લગતું એક આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એને લઈને એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં નિલેશ એરવાડિયા સહભાગીદાર તો નથી થવાના, એમાં જોડાવાના નથી, પરંતુ અન્ય લોકોને આમાં જોડાવા માટેની સલાહ આપવામાં આવી છે। આ સિવાય તેમણે બીજી પણ સલાહો આપી છે। અહીં સાંભળે આવતીકાલની પદયાત્રાને લઈને નિલેશ એરવાડિયા શું કહી રહ્યા છે। જય જવાન, જય કિસાન, ઇન્કલાબ જિંદાબાદ। મિત્રો, કાલરોજ મહેન્દ્રનગર 4 રસ્તાથી કલેક્ટર કચેરી સુધીની જે પદયાત્રા છે એ પદયાત્રામાં મોરબીના વેપારી બંધુઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ તેમજ તમામ ઉદ્યોગપતિઓએ આવવું જોઈએ, સાથ સહકાર આપવો જોઈએ અને કિસાનોની જે માગણી છે, હક અધિકાર અને ન્યાયની લડત છે એ આવેદનપત્ર આપવા જવાના છે। એમાં આપ સૌએ સાથ સહકાર આપવો જોઈએ। મારું પણ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંગઠન ખેડૂતો માટેના હિતની લડત કરતું હશે એ લડતમાં તન મન અને ધનથી સાથ સહકાર છે અને યોગદાન છે। આજે વાત કરવી છે મિત્રો કે આ ગુજરાતની અંદર આ તાનાશાહી ભાજપ સરકારની સામે જે ક્રાંતિકારી મિત્રો અવાજ ઉઠાવે છે તેને કોઈ પણ રીતે દબાવવાનો પ્રયત્ન કરે છે, કચડવાનો પ્રયત્ન કરે છે અને કોઈ પણ રીતે એ અવાજને રૂંધાઈ જાય, દબાઈ જાય એવા પ્રયત્નો સરકાર દ્વારા, એટલે કે ભાજપ સરકારના ફોલ્ડરિયાઓ દ્વારા કચડી નાખવાના હીન પ્રયત્નો થાય છે। સૌ પ્રથમ મને ડેમેજ કરવામાં આવ્યો, કોઈને કોઈ આક્ષેપ પ્રત્યાક્ષેપ કરીને, ત્યારબાદ મારા મિત્રની ગૌશાળાની નોટિસ આપવામાં આવી, એને પણ દબાવવા માટેના પ્રયત્નો થયા। ત્યારબાદ મારા ભાણેજ, મારી સાથે જ બેઠેલા કારુભાઈ, એના ભેડિયા ઉપર રેડ કરી અને એને દબાવવા માટેના પ્રયત્ન કર્યા। તો આ ચરકટો કોઈ પણ સંજોગોમાં ક્રાંતિકારી મિત્રોને ક્યાંક ને ક્યાંક ડેમેજ કરી, ક્યાંક ને ક્યાંક દબાવી અને આ આંદોલનને છિન્ન ભિન્ન કરવાના પ્રયત્નો કરે છે। સરકાર સામે જે અવાજ ઉઠાવે છે એને દબાવવા માટેના જે ષડયંત્રો કરે છે। તો આવો સૌ જાગો, કારણ કે આવનારા સમયમાં આજે અમારા 3નો વારો આવ્યો છે, કાલે તમારો પણ વારો હોઈ શકે। એટલે કહું છું, આવો જાગો, એક થાવ, નેક થાવ। સર્વ ધર્મ, જાતિ, જ્ઞાતિ, સંપ્રદાયના મિત્રો, ખેડૂતના દીકરાઓ એક થઈ અને આ તાનાશાહી સરકારને તમારી ભાષામાં જવાબ આપો, એના તમતમતા ગાલે તમાચો મારો અને આવનારા સમયમાં 18 તારીખે મોરબીની અંદર રવાપર ગામની અંદર કિસાન સંમેલન જ્યારે થઈ રહ્યું છે એનું આયોજન સરદાર સેના કરી રહી છે। તો આપ સૌ મોરબીવાસીઓને, ખેડૂતના ખમીરવંતા દીકરાઓને, તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના લોકોને
હું સૌને આહવાન કરું છું અને સાથે બે હાથ જોડી અને વિનંતી પણ કરું છું, આવો સૌ સાથે મળી ખેડૂતોના હક, અધિકાર અને સન્માનની લડત લડીએ અને આ ચમરબંધીઓને એની સાચી નીતિ, રીતિ અને ધર્મનું કાન પકડી અને શાનમાં એને સમજાવીએ કે સમજી જાઓ, નહીતર આવનારા સમયમાં ખેડૂતોના હિત માટેનો કાયદો પણ અમે બનાવશું અને સરકાર પણ અમે બનાવશું. આ લોકતંત્ર છે, લોકો વડે બનેલું તંત્ર છે, લોકશાહી છે. જો એને આ પ્રેમથી ન ફાવતી હોય તો ફરી પાછું લોકોના પ્રશ્નોને વાચા આપી લોકોના ફાયદા માટે, ખેડૂતોના ફાયદા માટે, મજૂરોના ફાયદા માટે, વંચિતોના ફાયદા માટે, ગરીબોના ફાયદા માટે કાયદાઓ બનાવશું અને સરકાર પણ બનાવશું. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદ. અહીં તમે નિલેશ એરવાડિયાને સાંભળ્યા. હવે નિલેશ એરવાડિયા સીધી રીતે તો આ પદયાત્રામાં નથી જોડાઈ શકવાના, કારણ કે સમિતિએ તેમને ના પાડી છે અને સીધી રીતે તેઓ અત્યારે જેતપરના આંદોલનમાં પણ નથી જોડાવાના. એવામાં તેમણે અન્ય લોકોને આ આંદોલનમાં જોડાવાની વાત કરી છે. આ સિવાય તેમણે એવું કહ્યું છે કે 3 વિકેટ પાડવાની કોશિશ કરવામાં આવી છે, તેમના ઉપર આરોપ લાગ્યા છે, મનોજ પનારા ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે. આ સિવાય જે કાળુભાઈ છે, કાંતિ અમૃતિયાના જે ભાઈ છે, તેમના જે ક્રશર પ્લાન્ટ છે તેના ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા છે. એટલે આ બધી વસ્તુ જે મોહરા બનાવીને સામદામ દંડ ભેદની નીતિ અપનાવીને આંદોલન તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ગમે એને મોહરા બનાવે, આંદોલન તૂટવું ન જોઈએ અને તમામ લોકો જે છે એ સહભાગીદાર થાય તેવી નિલેશ એરવાડિયા દ્વારા વાત કરવામાં આવી છે. હવે નિલેશ એરવાડિયાએ જે વાત કરી છે તેમાં તમારું શું માનવું છે? શું ખરેખર નિલેશ એરવાડિયાને આંદોલન તોડવા માટે મોહરો બનાવવામાં આવ્યા હશે કે કેમ? તમારું આ ઘટના વિશે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.